કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા બાદ મોંઘવારી કાબૂમાં આવશે તેવી લોકોને આશા હતી, પણ હજુ સુધી મોંઘવારી પર કાબૂ મેળવાયો હોય તેમ જણાતું નથી। અત્યારે બજારમાં રસોઈમાં સ્વાદ અને સોડમ પૂરી પાડતા લસણના ભાવમાં મોટો વધારો નોંધાયો છે અને આ ભાવ વધારો આગામી દિવસોમાં પણ ચાલુ જ રહેશે તેવું વેપારીઓ માની રહ્યા છે। લસણના ભાવોની વાત કરીએ તો છેલ્લા 15 દિવસમાં લસણના ભાવમાં 20 રૂપિયા જેવો વધારો નોંધાયો છે અને હજુ આગામી દિવસોમાં તેમાં વધારો થવાની સંભાવના છે। ભુજમાં લસણનો વેપાર કરતા વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે દેશના અનેક વિસ્તારોમાં અપૂરતો વરસાદ થયો છે તો અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે, જેના કારણે હાલમાં બજારમાં લસણનો સારો માલ જોવા મળતો નથી અને જે માલ બજારમાં આવે છે તેમાં પણ ભાવ વધારો થયો હોવાથી ખાસ કરીને મહિલાઓ પરેશાન છે અને તેમના રસોડાના બજેટ વિખાઈ ગયા છે। કચ્છમાં સ્થાનિકે લસણનું ઉત્પાદન થતું નથી, પણ મોટાભાગનો માલ મધ્યપ્રદેશથી અને કાઠિયાવાડથી આવે છે, જ્યાં લસણનો પાક ઓછો થવાના કારણે ભાવમાં વધારો થયો છે તેમ જણાવતા લસણના વેપારીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। છેલ્લા મહિના દિવસથી ભાવ વધારો આવ્યો છે। ડુંગળીમાં 5 રૂપિયા કિલો વધારો આવ્યો છે, લસણમાં 10 રૂપિયા કિલો વધારો આવ્યો છે। આ ભાવ વધારો આવવાનું કારણ શું? માલોની શોર્ટેજ છે, ઉપરથી ભાવ ઉપરની મોટી બજારોથી ભાવ વધી જાય છે, એટલા માટે ખાસ કરીને જે વરસાદનું કારણ હોઈ શકે। વરસાદ ઓછાના કારણે માલની ઉત્પાદન ઓછું છે, એને કારણે ભાવ વધી જાય। અત્યારે શું ભાવ છે લસણનો? લસણનો ભાવ છે 40 રૂપિયાથી માંડીને 55 રૂપિયા સુધી। બજારમાં ખરીદીનો માહોલ કેવો જોવા મળે છે? ઊંચા ભાવ છે એટલે થોડું ગ્રાહક લેતા અટકાય છે, છતાં સ્ટોકવાળા બધા લે છે એટલે થોડું ગ્રાહકી રહે છે। લસણના ભાવ હમણાં અઠવાડિયામાં 20 રૂપિયાનો વધારો આવ્યો છે। સારા માલ બહુ ઓછા મળે છે અને ચાલુ માલ એટલા મળે છે પુષ્કળ, જે ખરાબ થઈ ગયા છે અને સારા માલની હજી ડિમાન્ડ થવાની છે। આ માલ ઓછો આવવાનું કારણ શું? પેદાશમાં કમતી છે, ગયા વર્ષે વરસાદ ન પડ્યો એના લીધે કાઠિયાવાડમાં કોઈ માલ નથી અને બધું એમપી ઉપર નભાવવું પડે છે। તો અત્યારે એમપીમાંથી કેટલો માલ આવે છે? એમપીમાંથી જેટલો જોઈએ એટલો માલ વાયા ડીસા થઈને આવે છે, પણ બજાર દિવસે દિવસે વધતી જાય છે। એમ કહે છે કે હજી 20 રૂપિયાનો વધારો આવશે। અને કાકા, જે આપણે કચ્છમાં વાત કરીએ તો કચ્છમાં લસણ ક્યાંથી આવે છે? કચ્છમાં લસણ ક્યાંય થતું નથી, પ્રમાણમાં બિલકુલ થતું નથી। બધું આમ કાઠિયાવાડથી આવે, પણ કાઠિયાવાડમાં ગયા વર્ષે વરસાદ ન પડ્યો એટલે એ એમપીથી નભવું પડે છે અને સૌરાષ્ટ્રમાં કોઈ લસણ છે જ નહીં। કાકા, વાત કરીએ ભાવની તો કેટલો ભાવ છે તે લસણનો? અત્યારે ભાવ સમજી લો ને 60 થી 70 રૂપિયા હોલસેલમાં મીડિયમ સારા માલ વેચીએ છીએ, તો એ કહે છે 100 રૂપિયા થઈ જશે। અને રિટેલમાં કેટલો ભાવ હશે આનો અંદાજે? રિટેલમાં બધા 100 રૂપિયા કિલો વેચે છે હમણાં।